હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં. આજના વિડીયોમાં વાત કરીશું કે કોઈ પણ બેંકમાં કેવાયસી અપડેટ કેવી રીતે કરવું, કેવાયસી માટે જરૂરી ડોક્યુમેન્ટ, સંપૂર્ણ પ્રોસેસની વાત કરીશું. જ્યારે પણ તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવો છો પછી તમારે સમયાંતરે કેવાયસી કરવું પડે છે. તો આજના વિડીયોમાં જાણીશું કે કેવાયસી થઈ ગયા પછી તમે કેવાયસી અપડેટ કેવી રીતે કરાવી શકો છો. આજના વિડીયોમાં ટોપિક કવર કરીશું કે કેવાયસી એટલે શું, કેવાયસી કરવું શા માટે જરૂરી છે, કેવાયસી અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, બેંક કેવાયસી અપડેટ કરવાની પ્રોસેસ. તમે અલગ અલગ 4 રીતે તમે પ્રોસેસ કરી શકો છો. બેંક શાખાએ જઈને ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા પણ કરી શકો છો, મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ કરી શકો છો, અને જો બેંક સુવિધા આપે તો તમે વિડીયો કેવાયસી પણ કરી શકો છો. કેવાયસી અપડેટ કરવામાં કેટલો સમય લાગી શકે છે, કેવાયસી અપડેટ ન કરાવો તો શું થશે, અને કેવાયસી અપડેટ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, આટલા ટોપિકની ચર્ચા કરીશું. હવે આગળ વાત કરીએ કે કેવાયસી એટલે શું. તો તમે જોઈ શકો છો કે કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર, ગ્રાહકની ઓળખ માટે સરનામું ચકાસવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા બેંક ખાતરી કરે છે કે ખાતાધારકની માહિતી સાચી અને અપડેટ છે. તો કેવાયસી એટલે કે બેંક દ્વારા કહેવામાં આવે છે નો યોર કસ્ટમર, તો જે પણ તમારા કસ્ટમર છે એને ઓળખો. એટલા માટે સમયાંતરે તમારું જે સરનામું છે, તમારું જે નામ છે એ વ્યવસ્થિત એ લોકો ચકાસે છે કે જે પણ આ બેંક ખાતાધારક છે એ જ વ્યક્તિ છે કે કોઈ બીજું વ્યક્તિ છે. તો સમયાંતરે તમારે કેવાયસી કરવું જરૂરી છે, જેથી તમારા એકાઉન્ટ જોડે કોઈ ફ્રોડ ન થાય. હવે જોઈએ કે કેવાયસી કરવું શા માટે જરૂરી છે, શા માટે તમારે કેવાયસી કરવું જોઈએ. તો ખાતાધારકની ઓળખની ખાતરી કરવા માટે. તો જે પણ ખાતાધારક છે, જે બેંકમાં એકાઉન્ટ તમારું છે, એ તમારું જ એકાઉન્ટ છે, એ બેંકને જાણવા માટે તમારે કેવાયસી કરવું પડશે કે બેંક તમને ઓળખી શકે આ એકાઉન્ટ આ વ્યક્તિનું છે. ત્યારબાદ છે બેંકમાં છેતરપિંડી અટકાવવા માટે. તો તમારા એકાઉન્ટ પર કોઈ પણ ફ્રોડ થતું હોય તો એ અટકાવવા માટે સમયાંતરે તમારે કેવાયસી કરવું પડે છે. એવું પણ ક્યારેક બને કે તમારા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને કોઈ બીજા લોકો તમારી જોડે ફ્રોડ કરતા હોય તો તમારે સમયાંતરે કેવાયસી કરવું પડે. ત્યારબાદ છે મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે. તો જે મની લોન્ડરિંગ થાય છે એને તમે અટકાવી શકો છો તમારા કેવાયસી દ્વારા. તો તમારા એકાઉન્ટમાં એવું કંઈ ન થાય એટલા માટે તમારે કેવાયસી કરાવવું પડે. ત્યારબાદ છે નિયમનકારી સંસ્થાના નિયમોનું પાલન કરવા માટે. તો નિયમનકારી સંસ્થાઓ છે, જે કે અમુક એવી સંસ્થાઓ છે એ સમયાંતરે કેવાયસી માંગે છે, તો જ તમે એ સંસ્થા સાથે તમારું બેંક એકાઉન્ટ જોઈન્ટ કરી શકો છો. એટલા માટે સમયાંતરે બેંક કેવાયસી માંગતી હોય છે. ત્યારબાદ છે બેન્કિંગ સેવામાં કોઈ વિક્ષેપ ન પડે એ માટે. તો જે પણ તમે બેંકની સુવિધા લો છો, જેમ કે રૂપિયા જમા કરાવવા, રૂપિયા ઉપાડવા, એમાં કોઈ પ્રોબ્લેમ્સ ના આવે એ માટે તમારે કેવાયસી કરાવવું પડે છે. ત્યારબાદ છે ખાતાની સુરક્ષા વધારવા માટે. તો જે પણ તમારું એકાઉન્ટ છે એની સિક્યુરિટી વધારવા માટે તમારે કેવાયસી કરાવવું પડે છે. હવે જોઈએ કે કેવાયસી અપડેટ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો જ્યારે પણ તમે કેવાયસી અપડેટ કરવા માટે જાઓ છો ત્યારે તમારી જોડે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ. તો ઓળખના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો છો. એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારો ફોટો અને નામ લખેલું હોય. હવે જોઈએ કે સરનામાના પુરાવા માટે તમારે કોઈ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. એમાં પણ તમે આધાર કાર્ડ આપી શકો છો, વીજળીનું બિલ આપી શકો, પાણીનું બિલ આપી શકો, ગેસ બિલ આપી શકો, પાસપોર્ટ આપી શકો, ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો. એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારું વ્યવસ્થિત સરનામું લખેલું હોય. ત્યારબાદ ત્રીજા ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝના તમારે ફોટાની જરૂરિયાત પડે છે. હવે આગળ જોઈએ તો ઘણી બેંકોમાં પાન કાર્ડ ફરજિયાત હોય છે. તો જ્યારે પણ તમે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જાઓ અથવા તો કેવાયસી કરવા માટે જાઓ ત્યારે તમારી જોડે પાન કાર્ડ ફરજિયાત અમુક બેંક માંગે છે. તો તમારી જોડે પાન કાર્ડ હોવું જોઈએ. હવે જોઈએ કે બેંકમાં કેવાયસી અપડેટ કરવાની પ્રોસેસ. તો તમે અલગ અલગ રીતે તમે બેંકમાં કેવાયસી અપડેટ કરી શકો છો. તો પહેલી પ્રોસેસની વાત કરીએ કે તમે રૂબરૂ શાખાએ જઈને પણ કેવાયસી કરી શકો છો. તો એ પ્રોસેસની વાત કરીએ તો તમારે રૂબરૂ જે પણ તમારા ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ લઈને તમારે શાખાએ જવાનું રહેશે. કેવાયસી અપડેટ કરવા માટેનું જે ફોર્મ છે એ તમારે મેળવવાનું રહેશે. એ ફોર્મ કેવી રીતે ભરવું, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપેલી છે, જ્યાંથી તમે જોઈ શકો છો કે એ ફોર્મ કેવી રીતે ભરવું. જરૂરી જે પણ વિગતો છે એ તમારે ભરવાની રહેશે. જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે એ સ્વપ્રમાણિત કરીને ફોર્મ સાથે જોડવાના રહેશે. યોગ્ય બેંક અધિકારીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. તો જ્યાં પણ તમને ફોર્મ સબમિટ કરવાનું કે એ અધિકારીને તમારે ફોર્મ આપવાનું રહેશે. ત્યારબાદ દસ્તાવેજોની ચકાસણી થયા બાદ કેવાયસી અપડેટ થઈ જશે. તો જે પણ તમે ડોક્યુમેન્ટ આપેલા છે એ લોકો જે તમારા બેંક એકાઉન્ટ છે એની સાથે મેચ કરશે અને પછી તમારું કેવાયસી અપડેટ થઈ જશે. કેટલીક બેંક સ્વીકારની રસીદ પણ આપે છે. તો અમુક બેંકો છે એ તમારું કેવાયસી અપડેટ થઈ ગયું છે એની તમને રસીદ પણ આપે છે. હવે જોઈએ, જો તમારે શાખાએ જઈને તમારે કેવાયસી નથી કરાવવું, ઘરે બેઠા તમારે કેવાયસી કરાવવું છે તો પણ તમે કરી શકો છો. ઘણી બેંકો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા કેવાયસી અપડેટ કરવાની સુવિધા આપે છે. તો તમે ઘરે બેઠા ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને કેવાયસી અપડેટ કરી શકો છો.
એમાં તમારે શું કરવાનું હોય છે, તો જે પણ બેંકમાં તમારું એકાઉન્ટ છે એ બેંકનું તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, અથવા તો એ વેબસાઇટ પર જઈને તમારે ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કરવાનું રહેશે. કેવાયસી અથવા પ્રોફાઇલ અપડેટ વિભાગમાં જાઓ તો ત્યાં તમને કેવાયસી વિભાગ જોવા મળે છે, અથવા તો પ્રોફાઇલ અપડેટ વિભાગ તમને જોવા મળે છે. અલગ અલગ બેંક પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. ત્યાં જે પણ માહિતી માંગેલી છે એ તમારે ભરવાની રહેશે, ડોક્યુમેન્ટ ફોટા પાડીને અપલોડ કરવાના રહેશે, ઓટીપી દ્વારા તમારે પુષ્ટિ કરવાની છે કે તમે જ એ વ્યક્તિ છો. ત્યારબાદ તમારે જે પણ અરજી છે એને સબમિટ કરવાની રહેશે. તો આ રીતે પણ તમે કેવાયસી કરી શકો છો. ત્રીજી રીત કેવાયસીની જોઈએ તો મોબાઈલ બેન્કિંગ એપ દ્વારા પણ તમે કેવાયસી કરી શકો છો. તો ઘણી બધી બેન્કો છે એ લોકો પોતાની એપ લોન્ચ કરેલી છે, એમાં જઈને તમે કેવાયસી કરી શકો છો. તો એમાં તમારે શું કરવાનું છે, તો જે પણ બેંકમાં તમે કેવાયસી કરવા માંગો છો તમારા એકાઉન્ટનું, એ બેંકની એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે. એમાં તમારે લોગિન કરવાનું છે. પ્રોફાઇલ અથવા તો સર્વિસ વિભાગમાં જાઓ તો ત્યાં તમને પ્રોફાઇલ અથવા તો સર્વિસ વિભાગ જોવા મળે છે. ત્યાં તમારે ટચ કરવાનું રહેશે, કેવાયસી અપડેટ પસંદ કરવાનું રહેશે, જે પણ ડોક્યુમેન્ટ માંગેલા છે અપલોડ કરવાના રહેશે, ઓટીપી દ્વારા પુષ્ટિ કરવાની રહેશે, અને જે પણ તમારી અરજી છે એને તમારે સબમિટ કરવાની રહેશે. તો આવી રીતે તમે કેવાયસી અપડેટ કરી શકો છો. હવે જોઈએ કે વિડીયો કેવાયસી પણ તમે કરી શકો છો. જો બેંક સુવિધા આપે, બધી બેંક આ સુવિધા આપતી નથી, પરંતુ અમુક બેંક છે એ તમને વિડીયો કેવાયસીની સુવિધા આપે છે. તમારા મોબાઈલ અથવા લેપટોપ દ્વારા વિડીયો કોલ થાય છે, અધિકારી તમારી ઓળખ ચકાસે છે, પાન અને આધાર કાર્ડ બતાવવા પડે છે. પ્રોસેસ પૂરી થઈ ગયા પછી કેવાયસી અપડેટ થઈ જાય છે. તો અમુક બેંકો છે તમે ત્યાં વિડીયો કોલ કરી શકો છો. એપોઇન્ટમેન્ટ લઈને તમને એ લોકો વિડીયો કોલ કરે છે, અથવા તમારે એને વિડીયો કોલ કરવાનો હોય છે. વિડીયો કોલ થાય પછી જે પણ એ ક્વેશ્ચન પૂછે એ તમારે આન્સર આપવાના છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ તમારે ફોટો છે એ તમારે રિયલ ડોક્યુમેન્ટ છે એ તમારે દેખાડવાના છે, અને પછી આવી રીતે તમે કેવાયસી કરી શકો છો. તો અલગ અલગ 4 રીતથી તમે કેવાયસી કરી શકો છો. તમારી સુવિધા પ્રમાણે તમારે કેવાયસી કરવાનું રહેશે. હવે જોઈએ કેવાયસી અપડેટ કરવામાં કેટલો સમય લાગે છે. તો બેંકની શાખાએ અરજી કર્યા બાદ સામાન્ય રીતે 1 થી 7 દિવસમાં તમારું કેવાયસી કમ્પ્લીટ થઈ જાય છે. જોકે અત્યારે કોઈ પણ બેંકમાં તમે કેવાયસી કરાવો તો સેમ ડે તમારું કેવાયસી થઈ જતું હોય છે, પરંતુ વર્કિંગ ડેઝ આધારે 1 થી 7 દિવસમાં તમારું કેવાયસી થઈ જાય છે. ઓનલાઈન અથવા વિડીયો કોલની વાત કરીએ તો 24 થી 72 કલાકમાં સંપૂર્ણ પ્રોસેસ થઈ જાય છે. તો આ પ્રોસેસ થોડી ઝડપી છે, તો તમારે આ પ્રોસેસથી તમારે કેવાયસી કરવું જોઈએ. હવે જોઈએ કે કેવાયસી અપડેટ ન કરાવો તો શું થાય. તમે તમારું બેંક એકાઉન્ટ છે એમાં તમે કેવાયસી જ ના કરાવો, અથવા તો કેવાયસી કરાયેલું છે અને પછી તમે અપડેટ ના કરો તો શું થાય, તો ખાતામાં લેવડ દેવડ પર મર્યાદા આવી શકે છે. તો જે પણ તમને મર્યાદા આપેલી છે કે તમે આટલા રૂપિયા ઉપાડી શકો છો, એમાં તમારે લિમિટ લાગી જશે. એનાથી ઓછા રૂપિયા તમે ઉપાડી શકશો. ત્યારબાદ છે યુપીઆઈ સેવા બંધ થઈ જશે. તો જે પણ તમારા મોબાઈલમાં યુપીઆઈ સેવા છે અને એમાં તમારું બેંક એકાઉન્ટ એ જોડાયેલું હોય છે, તો એ સેવા બંધ થઈ શકે છે. ત્યારબાદ છે એટીએમ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ પણ મુશ્કેલી આવી શકે છે. તો તમારું એટીએમ છે અને ડેબિટ કાર્ડ છે એમાં લિમિટ લાગી શકે છે, અથવા તો એ બંધ થઈ શકે છે. ત્યારબાદ ઇન્ટરનેટ બેન્કિંગ સેવાઓ મર્યાદિત થઈ શકે છે. તો તમે જો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા કોઈ વ્યવહાર કરતા હોય, તમારા રૂપિયાની લેવડ દેવડ કરતા હોય, તો એમાં મુશ્કેલી આવી શકે છે. ત્યારબાદ છે ચેક દ્વારા ચૂકવણીમાં મુશ્કેલી આવી શકે છે. તો તમે ચેક દ્વારા લેવડ દેવડ કરતા હોય તો એમાં પણ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. કેટલીક પરિસ્થિતિમાં ખાતું તાત્કાલિક પ્રતિબંધિત થઈ શકે છે. તો તમે લોંગ ટાઈમથી તમે કેવાયસી ન કરેલું હોય તો ફરજિયાત તમારે કેવાયસી કરવું પડે છે. જો તમે ન કરાવો તો તમારું એકાઉન્ટ છે એ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે છે. તમે જ્યારે કેવાયસી કરાવશો પછી તમારું એકાઉન્ટ રીઓપન કરવામાં આવશે. તો જો તમે કેવાયસી ન કરાવો તો આટલા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. હવે જોઈએ કે કેવાયસી અપડેટ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો માત્ર તમારી બેંકની અધિકૃત શાખા અથવા તો અધિકૃત વેબસાઇટ એકનો જ ઉપયોગ કરો. તો જ્યારે પણ તમે કેવાયસી કરવા જાઓ છો ત્યારે જે પણ તમારી શાખા છે બેંકની, ત્યાં જ તમારે જવાનું છે, અથવા તો હજી ઓથોરાઇઝ્ડ વેબસાઇટ છે કોઈ પણ બેંકમાં તમે કેવાયસી કરાવતા હોય, ઓરિજિનલ વેબસાઇટ હોય ત્યાં તમારે કરાવવાનું રહેશે. ત્યારબાદ છે ઓટીપી છે, એટીએમ છે, પિન નંબર છે, સીવીવી નંબર છે, અથવા ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવો જોઈએ. તો જે પણ અહીંયા આપેલું છે ઓટીપી તમારામાં આવ્યો હોય, એટીએમ પિન છે, અથવા તો સીવીવી નંબર છે, ઇન્ટરનેટ બેન્કિંગ પાસવર્ડ છે, એ તમારે કોઈને આપવાનો નથી. તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ અને માન્ય હોવા જોઈએ. તો જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો એ એકદમ સ્પષ્ટ દેખાવો જોઈએ અને માન્ય ડોક્યુમેન્ટ હોવા જોઈએ, કોઈ ફ્રોડ હોવા જોઈએ નહીં. મોબાઈલ નંબર અને ઈમેલ હંમેશા અપડેટ રાખો. તો જે પણ તમારો મોબાઈલ નંબર છે અને ઈમેલ છે એ તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો હોય. જો તમારા કોઈ એકાઉન્ટ જોડે ફ્રોડ થતું હોય તો તમને એમાં માહિતી ઝડપથી પહોંચી જશે. ત્યારબાદ છે અજાણ્યા ફોન, મેસેજ અથવા લિંક દ્વારા કેવાયસી અપડેટ કરવાની સૂચના મળે તો સાવધાન રહો. તો તમને કોઈ કોલ કરીને કે તમારે કેવાયસી કરાવવાનું છે, તમારામાં ઓટીપી આવ્યો છે, અમને આપો, ઓટોમેટિક તમારું કેવાયસી થઈ જશે. આવા પ્રકારનો કોઈ કોલ આવે તો તમારે એની સાથે વાત કરવાની નથી, કોલ કટ કરી દેવાનો છે. આ ફ્રોડ હોઈ શકે છે. તો આવી વાતનું તમારે ધ્યાન રાખવાનું છે.
તો આ પ્રોસેસની મદદથી તમે KYC કરાવી શકો છો, અને જો તમે KYC કરેલું હોય તો તમે અપડેટ પણ કરાવી શકો છો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.